નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીકો કોચિંગમાં. પોલ ક્લાઇમ્બિંગ એટલે કે જે થાંભલા ઉપર ચડવાની જે પરીક્ષા હોય છે એના બાબતની જાહેરાત છે, જાહેર ખબર છે. તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જે મિત્રો એનસીટીની પરીક્ષા પાસ કરેલ હોય, એપ્રેન્ટિસની પરીક્ષા તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય એમના માટે ખૂબ જ સારા સમાચાર છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષા બાબત જાહેર ખબર છે. એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત લાઇનમેન ટ્રેડમાં જેટકો હેઠળની સુરેન્દ્રનગર વર્તુળ કચેરીમાં એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ સફળતાપૂર્વક જેમણે પૂર્ણ કરેલ હોય અને એનસીવીટી પરીક્ષા પાસ કરેલ હોય તેવા એપ્રેન્ટિસ લાઇનમેન કે જેની ઉંમર તારીખ 13/3/2023ના રોજ અનામત વર્ગ સંવર્ગ આર્થિક રીતે નબળા વર્ગ સાથે માટે 40 વર્ષ અને બિન અનામત સંવર્ગ માટે 35 વર્ષની મર્યાદા પૂર્ણ કરેલ ન હોય તેવા તાલીમાર્થીઓના પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન જેટકો સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ કરવામાં આવેલ છે. તારીખ 28/12/2023 અને 29/12/2023. સમય સવારે 8 વાગે છે. સ્થળ છે જેટકો વિભાગીય કચેરી, 220 કેવી સબસ્ટેશન કોલોની કમ્પાઉન્ડ, જેતપુર રોડ, પિંપળી, જિલ્લો મોરબી, 363642. લાયક તાલીમાર્થીઓને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે કોલ લેટર રજિસ્ટર પોસ્ટથી સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા રવાના કરી દેવામાં આવેલ છે. જે ઉમેદવારો તારીખ 26/12/2023 સુધીમાં કોલ લેટર ના મળેલ હોય તેવા તાલીમાર્થીઓ તેમના એપ્રેન્ટિસ નિમણૂક પત્ર તેમજ એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ મળેલ રિલીવ ઓર્ડર અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તથા જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે સુરેન્દ્રનગર સર્કલ હેઠળ એપ્રેન્ટિસશીપ પૂરી કરેલ હોય તેવા ઉમેદવારે સુરેન્દ્રનગર સ્થળ પર સહાયક સચિવ કે નાયબ અધિક્ષકનો રૂબરૂ સંપર્ક કરી કોલ લેટર્સ મેળવી લેવાના રહેશે. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ કોઈપણ ઉમેદવારની દલીલ કે ફરિયાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેશો મિત્રો. પર્ટિક્યુલર આ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી માટે છે. આવી જ અલગ અલગ જે કચેરી હોય એમના અંદર પણ આવી રીતે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થતા હશે, તો ત્યાં પણ તમે જે તે સહાયક સચિવ કે નાયબ અધિક્ષક શ્રીનો સંપર્ક કરી શકો છો અથવા તો ત્યાં રૂબરૂ તપાસ કરી શકો છો. અહીંયા આ જે સદર જાહેરાત છે અધિક ઇજનેર પ્રવહન જેટકો વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો લાયકાત તરફ જે ઉમેદવાર મિત્રો તમારા કોન્ટેક્ટમાં હોય એ લોકોને જરૂરથી આ માહિતી શેર કરજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.